જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે આપણા નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજે હું આવ્યો હતો બ્રહ્મેશ્વર મહાદેવને દર્શન કરવા માટે, પગે લાગવા માટે. અને આ જુઓ તમે, પાછળ કૂવો છે, આખો કૂવો ભર્યો છે અને પાણીના સબ છે. આ જ્યારે ઉનાળામાં પાણી ખૂટી રહે એટલે આ નર્મદાનું પાણી આવે, આમાં ખૂટી રહે એટલે અત્યારે આમાંથી વાપરવાનું, પછી આમાંથી વાપરવાનું, બાકીનું ટોક અહીંયા ઘણે છે. એટલે આપણે ગાયોને પાણીની ઉપાધિ નહીં. સાંજે આ જુઓ તમે, ભર્યો છે ને આખો 1 લાખ લીટરનો ટાંકો છે. 1 લાખ લીટરનો પાણીનો ટાંકો છે. આ હા, ટાંકા ઉપર ચડીને બતાવું. આ જો વાસડા છે, બધા વાસડા છે. અને દિવાલ કરીવાળી પહેલાં વાડી હતી અહીં ગણે, બધાય વાસડા, બધાય એટલે બધાય. જો ઠેઠ સુધી બાકીના ઢોર આગળ છે. ઉમરાનું ઝાડ છે. ઉમરા જો આ થળિયાથી ને ઠેઠ લગી આવ્યા થળિયા, સમજો જો ઠેઠ થળિયું છે. થળિયાથી ઉમરાને આવ્યા. જો આખો ઉનાળો, ચોમાસું, શિયાળો આપણે ઉમરા ખાય, ચકલા, જનાવર બધા તમામ. એક અહીંયા વૃક્ષ છે ઉમરાનું, આ મોટું જબરું છે, મોટો વડ હોય એવડો ઉમરો છે. જુઓ તમે, આમ જો લીંબુડી છે અને મધ છોટ્યું લીંબુડીમાં મોટો જબરો તમને બતાવું. જો સોંટાઈ ગયો હોય ને તો હોજી બી દે. આમ જો એકદમ નજીક. હાલો ભાગવી, કારણ કે સોંટ જાય છે ને તો અત્યારના પોરમાં દડા જેવા કરી નાખીએ. આવી ગયા પાછા વાળીએ, પણ વાળીએ તે કાલની જેમ જ છે. આજે પાછો વરસાદ આવી ગયો અને જુઓ કરી નાખ્યા ઝીંડવા. કપાસ જુઓ થઈ ગયો, આમ જો ભાંગી નાખ્યો બધો કપા. માવાડ કે થોડી નાખી કપાસની બધી. સમજો અંદર બતાવું તમને. સમજો નુકસાન બહુ કર્યું, બહુ નુકસાન કર્યું છે. પેલા નું આવે ને તો એમ થાય આવે સારું, ને હવે એમ થાય જાય સારું, કારણ કે જોવાતું નહીં, જોવાતું. સમજો આપણે જાહેર છે, એની કરતાં નીણ કરવી સારી. ઢોરને નાખવા જ થાય, અને હવે નાખાય નહીં, કઢાય નહીં, અને કંઈ થાય નહીં. આવું છે. હાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. નાનો એવો વિડીયો આપણે વ્લોગ બનાવ્યો છે. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. આઈ લાઈક ઇટ.